ભરૂચના વેજલપુરથી બાબા અમરનાથની યાત્રાએ 50 શ્રદ્ધાળુઓનો પ્રથમ સંઘ રવાના થયો હતો. જય અંબે ગ્રુપ દ્વારા 16મા વર્ષે આયોજન થયું છે અને હિન્દુ શ્રદ્ધાળુઓ પવિત્ર યાત્રા લઈ જમાલ ટ્રાવેલ્સના માલિક જાવેદભાઈ નીકળ્યા હતા. બમ બમ બોલે અને જય બર્ફાની બાબાના નાદ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ભરૂચ જિલ્લામાંથી ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 500 થી વધુ ભક્તોએ નોંધણી કરાવી હતી. પવિત્ર અને બર્ફાની બાબા અમરનાથની યાત્રાનો સત્તાવાર શુભારંભ થઈ ચૂક્યો છે. ત્યારે ભરૂચ જિલ્લાના શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોમવારે મોડી રાત્રે ભરૂચના વેજલપુર બંબાખાના વિસ્તારમાંથી અમરનાથ યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓનો પ્રથમ સંઘ ખૂબ જ ધામધૂમથી રવાના થયો હતો. વેજલપુરના જય અંબે ગ્રુપ દ્વારા સતત 16મા વર્ષે આ પવિત્ર યાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમરનાથ દર્શનની સાથે સાથે માતા વૈષ્ણો દેવીના દરબારમાં પણ ભક્તો શીશ ઝુકાવશે. આ યાત્રામાં ભારતની ગંગા જમના તહેજીબ અને હિન્દુ મુસ્લિમ એકતાનું અનોખું પ્રતીક જોવા મળ્યું છે. ભરૂચના આ 50 હિન્દુ શ્રદ્ધાળુઓને પવિત્ર ધામની યાત્રા કરાવવાની જવાબદારી જમાલ ટ્રાવેલ્સના માલિક જાવેદભાઈએ સંભાળી રહ્યા છે. મુસ્લિમ ભાઈ દ્વારા હિન્દુ શ્રદ્ધાળુઓની આ સફળને યાદગાર અને સુરક્ષિત બનાવવાના આ ભગીરથ કાર્યને સ્થાનિક લોકો ખૂબ બિરદાવી રહ્યા છે. સોમવારે રાત્રે જ્યારે 50 શ્રદ્ધાળુઓને લઈને બસ રવાના થઈ ત્યારે વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું હતું. સ્નેહીજનો અને મિત્રોએ ફુલહાર પહેરાવી કુમકુમ તિલક કરીને યાત્રીઓનું સ્વાગત કર્યું હતું અને ભીની આંખે બાબાના દર્શન માટે વિદાય આપી હતી. નોંધનીય છે કે ચાલુ વર્ષે ભરૂચ જિલ્લામાંથી અમરનાથ જવા માટે ભક્તોમાં ભારે ક્રેઝ છે અને અત્યાર સુધીમાં 500 થી વધુ લોકો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે.